કરજણ નગરપાલિકાના નવો બજાર વિસ્તારમાં આવેલા પાલિકા શોપિંગ સેન્ટરની દુકાન નંબર 1ના નામફેર મુદ્દે નવો વિવાદ સામે આવ્યો છે. પાલિકા પ્રમુખની સહીવાળો 30 એપ્રિલ 2025નો એક કથિત ઠરાવ સોશિયલ મીડિયામાં અને નગરમાં ફરતો થતાં રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા જાગી છે. આ મિલકત અંગે વારસદારોએ વારસાઈ માટે અરજી કરી હતી, જ્યારે કમરુદ્દીન અંસારીએ તેના વિરોધમાં વાંધા અરજી દાખલ કરી હતી. જો કે જે કથિત ઠરાવ ફરતો થયો છે તેની જાણ ન તો વારસદારોને છે અને ન તો કમરુદ્દીન અંસારીને. આ મામલે પાલિકા પ્રમુખ ઇલાબા અટાલિયાએ સ્પષ્ટ જણાવ્યું કે આવો કોઈ ઠરાવ થયો નથી. સહી મારી છે, પરંતુ અનેક કાગળો વચ્ચે સહી કરાવવામાં આવી હોઈ શકે. ઠરાવ નહીં તો ઠરાવ બુકમાં લખેલો નહીં કરી તો આખી ફાઇલ હતી ને ઠરાવ બુકમાં નથી. અમે તપાસ આખી ઉભરો આખી ફાઇલ લઈને આવ્યા કાગળ લઈ આખી ફાઇલ લઈને આવ્યા હતા ને કાગળની અને કાગળ અંદર હતો અને આવ્યા કે સહી કરી દો એટલે મેં બધી ફાઇલ જોડે સહી કરી દીધી. સહી તમારી નથી એમાં? હા, સહી છે, પણ એ તો કાગળ કોઈ આવી ગયું ફાઇલમાં એટલે મેં કરી દીધી. પાલિકાની ઠરાવ બુકની તપાસ દરમિયાન પણ 30 એપ્રિલ 2025ની સામાન્ય સભામાં આવો કોઈ ઠરાવ નોંધાયેલો હોવાનું સામે આવ્યું નથી. ચીફ ઓફિસર મહેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે બંને પક્ષોની અરજીઓ અને પુરાવાઓની ચકાસણી બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. 31/4/2025ની જે સામાન્ય સભા હતી એમાં જે વહીવટદારશ્રી દ્વારા અગાઉ જે શોપિંગ સેન્ટરની દુકાન બાબતે ઠરાવ કરવામાં આવેલો એ ઠરાવ સત્યુક્ત હોય એ ઠરાવની એન્ટ્રી રદ કરવામાં આવે. તો સાહેબ અત્યારે જો કમિટી પાસે જે ઠરાવ પડી રહ્યો છે 2031નો એ શું કહે છે? આપ જે અરજદારનું નામ લો છો એ અરજદારની અરજી અત્યારે મળેલ છે. એનું નિવેદન લઈને એની સાથે જે એને પુરાવા રજૂ કર્યા છે એ પ્રમાણે અમે તપાસ કરીશું. 31/7/25ના એવું કોઈ ઠરાવ કમરુદ્દીને જે અરજી રજૂ કરી છે એમાં જે કોઈ ઠરાવ કે એને પુરાવા રજૂ કર્યા છે બાબતને એનું નિવેદન લઈને આગળ કાર્યવાહી કરીશું. આ સમગ્ર ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. પ્રમુખની સહીવાળો દસ્તાવેજ ક્યાંથી આવ્યો? શું કોઈએ બનાવટી ઠરાવ તૈયાર કર્યો કે પછી નગરપાલિકાને બદનામ કરવાનો કોઈ પ્રયાસ થયો છે? વિરોધ પક્ષના સભ્ય દિગ્વિજયસિંહ અટોદરિયા અને શાસક પક્ષના દંડક પરેશસિંહ ઠાકોરે પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. ઠરાવ થયો છે, પણ એવો કોઈ ઠરાવ થયો નથી. ને તપાસ કરતાં મને માલુમ પડ્યું કે ત્યાં તપાસ કરી એવો કોઈ ઠરાવ કર્યો નથી. ઠરાવ થયો છે એ ખોટો કોઈ કર્યો હશે એ ફરે છે બજારમાં, એવું જાણવા મને મળ્યું. એ ખોટો ઠરાવ છે ને કોઈ રાજકારણ તરીકે કોઈ ચાલ્યું હોય એ બદનામ કરવા માટે કે નગરપાલિકાને, તો એ બની શકે છે. હવે ઠરાવ તો એવો અમારે થયો જ નથી. એવો કોઈ ઠરાવ જ નહીં થયો, એટલે એને અમને બહુ જાણકારી નથી એમાં કે અમે તો ખબર પડતા અમે ઠરાવ તપાસ કરતા આવો કોઈ ઠરાવ થયો જ નથી. જ્યાં ફરે તે ખોટું છે. હાલ કરજણમાં આ કથિત ઠરાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હવે સૌની નજર નગરપાલિકાની તપાસ અને આગળની કાર્યવાહી પર ટકેલી છે. 28/8/2025ના રોજ કરજણ નગરપાલિકાએ મને લેખિતમાં જાણ કરી કે ભાઈ તમારા ડોક્યુમેન્ટના અંદર પેરીનામું ઓછું છે. તો પછી મેં 29/8/2025ના રોજ પેરીનામું જમા કરાવી દીધું. તે દરમિયાનમાં કમરુદ્દીન રમુદ્દીન અંસારીને નગરપાલિકાએ લેખિતમાં દાખલો લખી આપ્યો કે ભાઈ આજથી તમારે ભાડું ભરવાનું છે. હવે એ ભાડું કેવી રીતે ભરવાનું છે, કોના આધાર પર ભરવાનું છે, અને સમજો કે જે ઠરાવ એમણે જે સ્થગિત મૂક્યો છે, મુલતવી મૂક્યો છે કે કેન્સલ કર્યો છે, તે કયા આધાર પર કરેલું છે. એક વાંધા અરજીના આધાર પર ઠરાવ કેન્સલ થઈ શકે છે. સામેવાળાનું પક્ષ મેં મૂકેલું, મેં વાંધા અરજીનો જવાબ આપ્યો, તે છતાં બી મારા પક્ષને ધ્યાનમાં રાખવામાં આવ્યું નથી. અને 28/8 પછી જ્યારે મેં ડોક્યુમેન્ટની પૂર્તતા કરી તેના પછીથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તે સંદર્ભમાં મેં CMO પોર્ટલ પર, પછી તાલુકા લેવલ પર, ડિસ્ટ્રિક્ટ લેવલ પર ફરિયાદ કરી હતી. તેના સંદર્ભમાં નગરપાલિકાએ મને જવાબ આપ્યો કે 15 દિવસના અંદર તમને જાણ કરવામાં આવશે. એના પછી સમજો કે કોઈ જાણ કરવામાં ના આવી. એના પછી મેં તાલુકા લેવલ પર કરી. તેના અંદર નગરપાલિકાએ લેખિતમાં એવું કીધું કે કારોબારી ચેરમેનને સત્તા સોંપવામાં આવી છે. તેમ છતાં બી આટલા દિવસો વીતી ગયા પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો. Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.